ડાંગની અંદર આવેલા સરસ મજાના જંગલો અને નર્મદા નદીના કિનારાની અંદરનો આ પ્રવાસ છે અને તે આખા પ્રવાસ વિશે લેખક કોને પોતાના બાપુજી એટલે કે પોતાના પિતાજીને લખે છે કે જીવનની અંદર રખડવાનો પણ એક સ્વભાવ હોવો જોઈએ હે ને રખડવું એટલે શું તો કે ઘણી બધી વસ્તુને જોવી જાણવી સમજવી અને એને શબ્દો દ્વારા અલગ અલગ રીતે સંગ્રહ કરવો તેની અંદર સંવેદનશીલના અનેક શબ્દનો એડ કરવો સૌંદર્યની દ્રષ્ટિનો અનુભૂતિ કરવી લેખકને નર્મદા ખરેખર ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે આપણી માટે સૌથી વિચિત્ર બાબત છે એ છે અંકલેશ્વર નોર્મલી અંકલેશ્વરને આપણે શું કહીએ છીએ ગંદકીની જગ્યા એટલે કે ગંદકેશ્વર કહે છે પણ જો તમારી અંદર સારી દ્રષ્ટિ હોય તો એશિયામાં બીજા નંબરનું સ્થાન ધરાવનાર આ સૌથી ગંદી જગ્યા એટલે કે અંકલેશ્વરને પણ તમે સારી દ્રષ્ટિએ જોઈ શકો છો આમ લેખક જે છે એ કહે છે કે અંકલેશ્વર અને આહવા જ્યારે ગયા હતા ત્યારે જ એમને લખવાનું મન થયું હતું કે હું થોડું બહુ મારા જીવનમાં જે હું રખડ્યો છું જે સંવેદનશીલ અનુભૂતિ થઈ છે તેની વિશે બાપુજી હું તમને લખવાનો હતો પરંતુ મને થયું કે નહીં આગળ જઈ અને ક્યારેક લખીશ એટલે અનુભવનો પુનઃ તેના મનની અંદર જ્યારે પણ મન થતું ત્યારે લખી શકતા નહોતા પણ આજે એમને લખવાનું શરૂ કર્યું આહવા જતા આવતા 3 દિવસ અંકલેશ્વર જ્યારે રોકાયા અંકલેશ્વર મને પ્રિય છે એમ લેખક કહે છે મિત્રો મજાકમાં તેને શું કહે છે ગંદકેશ્વર એ કારખાનાઓથી ઉભરાતું એશિયાના બીજા નંબરનું ઐતિહાસિક મથક છે અને મારું પ્રિય સ્થળ પણ છે ઓહો કેવું વિચિત્ર કે જે ગંદકીનું ઘર હોય એ મને પ્રિય ત્યાં તો દુર્ગંધ જ દુર્ગંધ હોય અને દુર્ગંધનો શું હોય ધરોગો એટલે એની જગ્યા કે બધી જગ્યાએ ગંદી ગંદી સ્મેલ આવે પણ સાચું કહું તો અહીંથી ભરૂચી નાકાથી અને બોરભાઠા થઈને જ્યારે આપણે આગળ જઈએ તો ત્યાં આવે છે ભેખડવાળી નર્મદા નદી અને તેના કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા જો એની અલગ અલગ જગ્યા પર તમે બેસો ખળખળ ખળખળ વહેતી નર્મદા નદીને જુઓ તેને માણો તો ખરેખર તમને નર્મદા નદી ખૂબ સુંદર લાગશે અહીં તમારે એક જ જગ્યાએ એક ઊંચા આસન ઉપર બેસી અને સૂર્યાસ્તના અસ્ત થવાને જોવાનું અસ્તાચળે જ્યારે સૂર્ય ભગવાન ધીરે ધીરે પોતાની ક્ષિતિજ કોને કહેવાય કે જ્યાં સૂર્ય જ્યારે આથમી રહ્યો હોય ત્યારે તમને એમ લાગે કે નીચે પૃથ્વી અને આકાશ બંને એક થયું હોય જેમ કે તમે દરિયા કિનારે જાઓ તો ત્યાં તમે દૂર જોશો તો તમને એમ લાગે કે દરિયો ક્યાંક આકાશને ટચ થઈ રહ્યો છે ભેગો થઈ રહ્યો છે એવી એક પાતળી જે કાલ્પનિક રેખા હોય એને ક્ષિતિજ કહેવાય તો એ સમયે જ્યારે તમે નર્મદા નદીને તમે જુઓ ઉચ્ચ આસન ઉપર બેસી ત્યારે તમને પણ એવું લાગે કે નર્મદા નદી ક્યારેક ઉપર આકાશમાંથી આવી રહી છે ત્યારે તમે એને જુઓ ત્યારે એવું લાગે કે સાંજના સમયે લાલ લાલ રંગના સરસ મજાના સૂર્ય ભગવાન અને તેના કિરણો કોની ઉપર પડી રહ્યા હોય છે નર્મદા નદીના પાણીમાં અને એ નર્મદા નદી લાલ લાલ કાર્પેટ બિછાવી હોય તેના જેવી દેખાય આ રાજમાર્ગની ઉપર ટપ ટપ કરતા દોડી અને આપણે પણ મળવા આવે તો કેવું સરસ મજાનું લાગે તો આમ જુઓ તમે જોશો કે કવિ જે છે લેખક જે છે એ પોતાની કલ્પના અહીંયા આપણી સાથે શેર કરી રહ્યા છે તો આપણે જોઈએ થોડી એની બાબતો અને થોડી એના વિચારો અહીંયા થોડાક નાનકડા એવા વિડીયો સાથે ઓકે તો જોઈએ શું કે છે આપણને આ વિડીયો ધ્યાનથી સાંભળજો કમ્પ્યુટર અને પછી એન્ડ્રોઈડ મોબાઈલ આવતા જેટલા આપણે ફ્રન્ટ આવ્યા એટલા જ આપણા પત્રો અને કાગળો બેક થતા ગયા છે આજે પત્રો ખૂબ ઓછા પ્રમાણમાં લખાય છે તમે જોયેલું નગર પ્રકૃતિ ઉદ્યાન કે ગમતી બાબત સગા સંબંધી કે મિત્રોને પત્રના માધ્યમથી લખી મોકલવાની
મજા જ કંઈક ઓર છે. ચાલો આવો એક પાઠ જોઈએ જેમાં લેખક કમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં પણ પોતે કરેલા પ્રવાસની યાદને પત્રમાં લખી પિતાજીને મોકલે છે. પાઠના લેખક મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર છે, જેમનો જન્મ 2/10/1967 રોજ થયો હતો. હાલ તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. પોલિટેકનિક વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. તો ઘણા બધા પ્રશ્નો અહીંયા થઈ શકે છે. તમે ધ્યાનથી જોઈ શકો છો અલગ અલગ પ્રકારના પ્રશ્નો. આહવા જતા પહેલા કેટલા દિવસ અંકલેશ્વર રોકાણા? અહીંયા જવાબ આવશે 3 દિવસ. 3 દિવસ અંકલેશ્વર રોકાયા તે પહેલા ક્યાં ગયા હતા? તો કે આહવા. અંકલેશ્વર કોને પ્રિય છે? આપણા લેખકને. મજાકમાં અંકલેશ્વરને કયા નામે બોલાવવામાં આવે છે? ગંદકેશ્વર. આપણો આજનો આ નિબંધ જેનું નામ છે ડાંગવનો અને તેના લેખકનું નામ શું છે? મહેન્દ્રસિંહ પરમાર. આજનો આ જે પાઠ છે ડાંગવનો અને તેનો સાહિત્ય પ્રકાર શું છે? નિબંધ. તો આ બધા જે પ્રશ્નો જે છે એ નાના નાના છે અને નિબંધની અંદરથી આ બધા પ્રશ્નો હંમેશા તમારે યાદ રાખવાના. ઓકે, ચાલો આગળ વધીએ અને સમજીએ. એ સ્થળ છે. ઓહો વૈચિત્ર્યમ. એની દુર્ગંધ સાથે એક ઘરોડો કેળવાઈ ગયેલો. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. તો આવી સરસ મજાના જો વાક્યોનો પ્રયોગ આપણા લેખક મહોદય કરી રહ્યા છે, તે આપણે આ લેખકની વિશે સમજી શકીએ કે આપણે જ્યારે નિબંધ લેખન કરવું હોય ત્યારે આપણે પણ આવા સરસ મજાના વાક્યનો પ્રયોગ કરવો જોઈએ. હવે આપણે ધોરણ 10 માં આવી ગયા છીએ અને ધોરણ 10 ની અંદર જો આવા શબ્દોનો પ્રયોગ કરીએ તો ખરેખર આપણો નિબંધ પણ લેખકની જેમ બીજાને પણ વાંચવો ગમે, સમજવો ગમે. આગળ આપણે જોઈએ, નર્મદાને મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જ જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ કહેવાનો ભરતીની અસર હોય તો છેક સુધી મને શંકિત કરતો કે શું નદી એ વહેણ બદલ્યું છે? જાઉં તો ક્યાં? કબીરવડ, નારેશ્વર, જબલપુર, અમરકંટક ત્યાં સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો પણ આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં અને ત્યાં ક્યાંનો ક્યાં વહી જાય. જો તમારી પાસે સમય હોય તો માતા પિતાને જરૂર જાણ કરજો. એક સરસ મજાની ફિલ્મ આવી હતી. ધ્રુવ ભટ્ટજીએ પોતાના સરસ મજાનું એક પુસ્તક લખેલું હતું. એનું નામ હતું તત્વમસી અને તેના પરથી ફિલ્મ બની છે ગુજરાતી રેવા. રેવા એટલે ઉછળ કૂદ કરતી નદી અને શાંત નદી એટલે નર્મદા. આમ નર્મદાના બે નામો છે, રેવા પણ કહેવાય અને નર્મદા પણ કહેવાય.
અને તેની અંદરની વાર્તા પણ ખૂબ જ સરસ છે. તેના કિનારા પણ આવેલા અનેક જગ્યા વિશે વાત થયેલી છે. નર્મદાનું મહત્વ ખરેખર ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં ખૂબ જ મોટું છે અને તેની વિશે જાણવું, જોવું હોય તો ફિલ્મ જરૂર જોજો. તેની અંદર આ બધા સ્થળો આવે છે. કબીરવડ આવે છે. એવું કહેવાય છે કે કબીરજીએ ત્યાં એક દાંતણ લગાવેલું અને તેના આધારે ત્યાં ખૂબ જ મોટો વડલો છે, વડનું ઝાડ છે અને એક નાનકડા એવા ટાપુની ઉપર વડલા 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 અને સાથે વાંદરા જ દેખાય છે. ત્યાં પણ એક ફરવા જેવું સ્થળ છે. માતા પિતા સાથે તમે જઈ શકો છો. નારેશ્વર, જબલપુર અને ખૂબ જ દૂર આવેલું છે જ્યાં નર્મદાનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવે છે, તેનું નામ છે અમરકંટક. આમ એક તરફ જઈએ તો જ્યાં નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક આવે, અને બીજી બાજુ જોઈએ તો જ્યાં નર્મદા નદી ભરૂચ પાસે સમુદ્રને મળે છે એ સમુદ્ર આવે. એટલે આમ અહીંયા લેખક ડાબી બાજુ અને જમણી બાજુ એટલે ઉદ્ગમ સ્થાન અને જ્યાં સમુદ્રને મળે છે તે સ્થાનને વહેંચી લીધું છે. બરોબર, આગળ વધીએ. કબીરવડ સાથે કબીરજીને અનુભવેલી કેટલાક તપસ્વીઓના તપને અનુભવી નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. કલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સંધિમાં ઉઘાડતું આવે. ભૂખ, તરસ બધું જ ભૂલી જવાય. અને એ સમયે મહાન કવિ રાજેન્દ્ર શુક્લએ લખેલી પોતાના કાવ્યની રચના આપણને યાદ આવ્યા વિના ન રહે. શું લખે છે જોજો. તમે પોતાના મિત્ર સાથે આવી વાક્ય રચનાનો પ્રયોગ કરી શકો. શું લખ્યું છે? મુઠ્ઠી ચણા કે ધાણી, મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. એક પ્રહર એટલે 3 કલાક, 8 પ્રહર એટલે 24 કલાક. આમ જો લખવું હોય તો એમ લખી શકાય કે દિવસ રાત ઉજાણી એટલે કે પાર્ટી, એટલે કે મોજ, મજા, ઉત્સવ. પરંતુ શબ્દ પ્રયોગ જો કઈ રીતે કરવો અહીંયા કવિએ અને સાથે આપણા લેખકે આપણને સમજાવ્યું. કે લ્યો હવે આપણે વાત કરીશું આહવા વિશે. પહેલી વાર આહવા આવ્યો ત્યારે ઘાયલ થઈ ગયેલો. મન સંપદા એટલે કે તમે જ્યારે આપણી આજુબાજુ સાપુતારા છે, અંકલેશ્વર છે, નર્મદા નદીના કિનારે તો હવે સરસ મજાનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ બની ગયું છે. તો મિત્રો સાથે અથવા તો સ્કૂલના પિકનિક સાથે અથવા તો માતા પિતાને કહીને પણ તમે જઈ શકો. અને ત્યારે આજુબાજુમાં બંને બાજુ તમે ઊંચા ઊંચા ઝાડો, નદીને વહેતી જોશો ત્યારે તમને ખરેખર લાગશે કે પ્રકૃતિ એ જ આપણી સાચી માતા છે. આમ વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય, એમના મિત્રનું નામ છે જગદીશભાઈ. એમનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં. એટલે સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિને આપણે જોઈ શકાય. તો ચાલો અહીંયા સુધીનો આપણે વિડીયો માણીએ, સમજીએ તેની અંદર શું કહી રહ્યા છે તે. ઓકે, ચાલો. નાકો એટલે જ્યાં ઘણા રસ્તા મળતા હોય તે સ્થળ. ઘરોગો એટલે ઘરના જેવો ગાઢ સંબંધ. અસ્તાચળ એટલે સૂર્ય જેની પાછળ અસ્ત થાય છે તે કાલ્પનિક પર્વત. ક્ષિતિજ એટલે આકાશ અને પૃથ્વી જ્યાં મળે છે તે રેખા. અને લાલ કાર્પેટ બિછાવવી રૂઢિપ્રયોગનો અર્થ સ્વાગત કરવું થાય. મિત્રો, આ વાક્ય જુઓ. એની દુર્ગંધ સાથે એક ઘરોગો કેળવાઈ ગયેલો. દુર્ગંધથી તો માણસ શ્વાસ બંધ કરીને ભાગે. લેખકને તેની સાથે ઘરના જેવો ગાઢ સંબંધ કેળવાઈ ગયો હતો. વિચિત્ર લાગે છે ને? કારણ કે એ સ્થળ તેમનું પ્રિય સ્થળ છે. મનગમતી વસ્તુ કે વ્યક્તિનો જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે તેની ખામીઓનો પણ સપ્રેમ સ્વીકાર કરીએ છીએ. કોઈ માતાના મુખે તમે તેના સંતાન વિશે અયોગ્ય શબ્દો નહીં સાંભળ્યા હોય. જ્યાં પ્રેમ મુખ્ય છે
ત્યાં બીજી બધી બાબતો ગૌણ છે. લોકો ભલે ગંદકેશ્વર કહે, પણ લેખકને મન અંકલેશ્વર પ્રિય છે. નર્મદાએ મને હર હંમેશ ઝંખૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. જાઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર કે અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું, તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંનો ક્યાં. ઝંકૃત એટલે ઝણકાર અથવા રણકાર, અને શંકિત એટલે જેને વિશે શંકા કરવામાં આવી હોય તેવું. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાક તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. કાલાંતર એટલે ઘણા સમય પછીનો બીજો સમય. અંજલિ એટલે ખોબો. સન્નિધિ એટલે નજીકપણું અથવા સમીપ. ઘેઘૂર એટલે ઘટાદાર, અને પ્રહર એટલે 3 કલાકનો સમયગાળો. લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ, લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. વન સંપદા એટલે વનની સંપત્તિ, અને આદિમ એટલે પ્રારંભનું કે શરૂઆતનું. એની રંગરમણા અદ્ભુત દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેડીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. નયન રમ્ય ને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ ચાલો તો શું કહે છે હવે એ આપણે જોઈએ અને એને પણ આપણે માણીએ કે જે રીતે આપણને લેખકે કીધું કે 8 પ્રહરની ઉજાણી કરવી હોય તો આપણી પાસે માળવા જેવી આંખ, કાન એટલે કે આપણી બધી જ ઇન્દ્રિયો એક્ટિવ તૈયાર હોવી ખૂબ જરૂરી છે. અને આથી આપણે સનસેટ પોઈન્ટને પણ માણી શકીએ છીએ, આપણે વન સંપદાને પણ માણી શકીએ છીએ, આપણે ઘેઘૂર ઘટાને પણ માણી શકીએ છીએ, નદીના જળને પણ માણી શકીએ. આમ રંગરમણા અદ્ભુત દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરતા અહીંયા જો રતુમડા એટલે શું થશે? લાલ રંગ, અને પત્તાના એટલે લાલ રંગના પાંદડા જેવા ઘર, જે હમણાં આપણે ફોટોગ્રાફમાં જોયું કે જ્યારે ઉપરથી આપણે નીચેની તરફ જોઈએ
તો નીચેની સાઈડની અંદર એ જે ઘર હોય એના છાપરા, તેના નળિયા એ આપણને લાલ રંગના દેખાય. આથી એ રતુમડા પત્તા સાથેની સરખામણી કરી. ઘર સુધી દોડી જતી સર્પિલ એટલે સાપના જેવી ભૂખા રંગની કેડી, કેડી એટલે રસ્તો, અને એનો સરખામણી કેવા રંગની કરી છે? ભૂખરી કરી છે. સાપની જેમ, સાપ કેમ વાંકો ચૂકો ચાલે, એમ ત્યાં કેડી એટલે કે જે રસ્તાઓ હતા એ પણ ભૂખરા રંગના, સાપ ચાલે તે પ્રકારના આડાવડા હતા. ખીણમાંથી જેમ સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતો હોય એમ સાગની જમીન ઉપર પથરાયેલી ઘાસની પોતાની લીપણ. આમ સરસ મજાની વાત અહીંયા પણ સરખામણી કરી છે કે ખીણની અંદર જ્યારે બે પર્વતોની વચ્ચેની જગ્યા હોય તેની અંદરથી ધીમે 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 કરીને જ્યારે સૂર્ય મહારાજ બહાર નીકળતા હોય અને એ સમયે તેના જે પ્રકાશમાંથી નીકળતા કિરણો જે છે એ અને ખીણની અંદર ઉગતા સાગ એ બંને જાણે ધીરે 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 કરીને આકાશની ઉપર જઈ રહ્યા હોય અને કિરણો અને સાગ જાણે હરીફાઈ કરતા હોય તેવું લાગે. જો કેવી સરસ મજાની વાતો એમણે શબ્દો દ્વારા આપણને કરી છે. સાથે સાથે શું કહે છે કે જમીનની ઉપર ઘાસનું લીપણ કર્યું હોય. ઘર હોય ને, જે ગામડું હોય તો ગામડાની અંદર કાચા ઘરોની અંદર નીચે ટાઇલ્સ કે લાદી ના હોય, તેની અંદર છાણ અને માટીને મિક્સ કરી અને તેનું લીપણ કરવામાં આવે. તો એ રીતની જમીન હોય એને કાચી જમીન અથવા તો કાચું ભોંયતળિયું કહેવાય. તો એ ભોંયતળિયાને લીપણ કરેલું હોય એમ કહી શકાય. એમ કહી શકાય કે જાણે જમીન જે છે, અહીંયા કલ્પના કેવી કરી છે કે જમીન જે છે એને ઘાસથી લીપી દીધી હોય તેવું લાગે છે. છેક એવો સૂર્યપ્રકાશને આંટી મારે, એવો આંખોને ગમે, એવો નયનરમ્ય, નયનને મનને હરી લે, આંખ દ્વારા મનને પણ હરી લે એવો નયન મનોહર શબ્દ ખરેખર અર્થ ઈચ્છા અહીં પ્રત્યક્ષ થાય છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી જતા એ પવન, તેની અંદર આપણે રંગ, ગંધ અને અવાજ, આમ ત્રણેય રૂપ, એટલે આપણી ભાષામાં કહી શકાય કે 3D એંગલથી આપણે પ્રકૃતિને માણીએ છીએ કે આપણને સ્મેલ પણ આવે, આપણને ગંધ પણ આવે અને સાથે સાથે એ પવન વહેતો હોય તો એ પવનનો અવાજ પણ આપણે માણી શકીએ. આમ જ્યારે આપણે ઊંડા શ્વાસ લઈએ ત્યારે આપણે આખું અસ્તિત્વ અનુભવી શકીએ છીએ. પવનની જાદુઈ લાકડી ફરે અને એ સમયે દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય એટલે દેખાઈ શકે તેવું અને શ્રાવ્ય એટલે સાંભળી શકે તેવું, આમ બંને રીતે જાણે કોઈ ચલચિત્ર, જાણે કોઈ મૂવી ચાલી રહ્યું હોય એવું લાગે. અને એ પણ કેવું મૂવી? 3D મૂવી. હા, હમણાં જ આવી ગયેલા વરસાદને કારણે હવે ધીરે ધીરે અમારું આ રંગભૂમિ, આ સરસ મજાનું જે દ્રશ્ય છે, પિક્ચર છે, તેની અંદર થોડું પરિવર્તન આવ્યું. એટલે જો ઘણાએ તો 7D મૂવી જોઈ લેશે. તો 7D મૂવીમાં શું થાય? ખુરશીમાં તમે બેસો, અવાજ આવે તો અવાજની અનુભૂતિ અલગ અલગ એંગલથી આવે. જો વરસાદ હોય તો આપણી ઉપર ફુવારા પણ ફેંકે, હે ને, અને આપણી ખુરશી પણ હલાવે આમથી આમ. તો 7D જેવો આખો અનુભૂતિ આપણને અહીંયા અનુભવી રહ્યા છે કે દ્રશ્ય, શ્રાવ્ય, રંગ, ગંધ અને હવે સમીકરણ શું થઈ ગયું? વરસાદનું પણ આવી ગયું. તમે તરત જ જોઈ શકો છો. જો મારો એક અનુભવ તમારી સાથે શેર કરું, મહેન્દ્ર સર ફર્સ્ટ ટાઈમ જ્યારે ગયા હતા એ હતું સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ જોવા માટે. ત્યાંથી દૂર તમારે બેસવાનું અને દૂર બેસીએ એટલે એ સમયે જે મોટું સ્ટેચ્યુ છે તેની ઉપર લેઝર શો ચાલુ થઈ જાય અને લેઝર શો ની જોવાની, માણવાની કંઈક અલગ જ મજા હોય. તેને લગભગ અડધો 1 કિલોમીટર દૂર એક જગ્યા પર તમને બધાને બેસાડી દેવામાં આવે. હવે એ સમય હતો ચોમાસા સિઝનનો અને અમે જેવા બેઠા કે તરત જ વરસાદ શરૂ થયો. મેં સમય પહેલી વખત મારા જીવનમાં પહેલી વખત જોયું કે આમ વરસાદ દોડતો દોડતો આવી રહ્યો હતો. કે શરૂઆત એને સૌથી પહેલા સરદાર વલ્લભ પટેલના સ્ટેચ્યુ ઉપર કરી અને પછી ધીમે 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 જાણે કે વાદળ અમારી તરફ દોડતું આવતું હોય એવું લાગી રહ્યું હતું. તો ખરેખર ત્યાં લેઝર શો કરતા અમને પ્રકૃતિનો એ શો જોવાની કંઈક અલગ જ મજા આવી. જો તમારી પાસે નજર હોય ને તો તમને એનો રસ, સ્વાદ, ગંધ એ બધું અનુભવી શકો છો. પણ એ જગ્યા પર બેસી અને વિચિત્ર મજા માણવાનો વિચાર કંઈક અલગ જ છે.
વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાઓને સ્પર્શે એવી આ દુનિયામાં જોઈએ કોણ જાણે કઈ રીતે કોણ રિએક્ટ કરે છે. પદાર્થ એક જ છે પણ એને ઝીલનાર પાત્રો અલગ અલગ હોય છે, અને તોય હેમનું હેમ જ હોય, એટલે કે સોનાનું સોનું જ હોય. જો તમે જે રીતે માણો એમ આ દુનિયામાં ખૂબ સુંદર સુંદર હિરોઈન છે, તે સારા કપડા, સારા મેકઅપ, સારી હેરસ્ટાઈલ કરે, પણ હા આપણી માની સામે તો કોઈ પણ હિરોઈન ના આવે, એટલે આપણે કહીએ માં તે માં. એવી રીતે હેમ એટલે થાય સોનું, સોનું એટલે સોનું. એમ આપણે જ્યારે કોઈ દ્રશ્યને માણીએ ને તો એ દ્રશ્યને આપણે મનોહર દ્રશ્ય કહી શકીએ કે નયન મનોહર દ્રશ્ય પણ કહી શકાય. હું શિમલા ફરી આવું કે હું સ્વિટ્ઝરલેન્ડ ફરી આવું તો એ મારી અનુભૂતિ છે, અને તમે ફરવા જાઓ તો તમારી કંઈક અલગ જ અનુભૂતિ હોય. આથી કેટલા સરસ શબ્દો દ્વારા આપણને આ નિબંધ સમજાવી રહ્યા છે. ચાલો થોડું વધારે પાછું આપણે માણીએ વિડીયોને. તમારી સાથે પણ આપણે આ દ્રશ્ય શ્રાવ્ય રમી રહ્યા છીએ. ઓકે. પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? પદાર્થ એક જ, પણ એને પાત્રો કેવા નોખા, ને તોય હેમનું હેમ વળી. રંગરમણા નો અર્થ રંગોની સુંદરતા. છાદ એટલે નશો. આંટી મારવી. રૂઢિપ્રયોગનો અર્થ ચડિયાતા થવું. અર્થછાયા એટલે શબ્દો પોતાનો ઓછો ખ્યાલ આપે તેવી પરિસ્થિતિ. ત્રિવિધ એટલે 3 પ્રકારનું. સમીકરણ એટલે સમાન કરવું એ. સ્પંદનનો અર્થ આછી ધ્રુજારી અથવા પલકારો, અને હેમ એટલે સોનું. ને તોય હેમનું હેમ વળી. કુદરતી વાતાવરણ જોઈએ એટલે તરત આપણે પોતાની ઈશ્વરની નજીક પામીએ છીએ. ઝાડ, પવન, પાણી વગેરેમાં પરમાત્મા નામનું એક જ તત્વ છે. પણ આમ જોઈએ તો દરેક એવા નોખા નોખા દર્શાય છે. પૃથ્વી, પાણી, પવન, અગ્નિ અને આકાશ જુદા જુદા છે, અને આમ એકબીજામાં ભળેલા છે. માણસોમાં પણ એવું જ છે જેવું પ્રકૃતિના તત્વોમાં છે. સોનામાંથી વિવિધ ઘરેણાઓ બનાવાય છે. તેના જુદા જુદા નામ હોય છે, પણ છે તો સોનું જ. પછી તો દંડકા. ચાલો હવે આપણે થોડી આગળ વધીએ. આપણે પણ આપણી કલ્પના શક્તિને વધારવી પડશે. જે રીતે લેખક પોતાના શબ્દ દ્વારા એ પોતે જે અનુભૂતિ કરી છે તે આપણી સામે એક ફિલ્મની જેમ 3D કે 7D ની જેમ મૂકી રહ્યા છે. તો આપણે પણ જોઈએ કે આપણે આંખો બંધ કરીએ અને હું જે બોલી રહ્યો છું શું એ તમને દેખાય છે? એકવાર જોજો અને માણજો. ઓકે, તો આંખો બંધ કરો અને મારા શબ્દોની અનુભૂતિ કરો. પછી તો અમે પહોંચી ગયા દંડકારણ્યના જુદા જુદા રૂપ જોવા માટે. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસદા, શિવઘાટ અને સાપુતારા. લગભગ તમે તમારી શાળામાંથી અલગ અલગ પ્રવાસો કર્યા હશે, અને એ પ્રવાસો કદાચ ગાંધીનગર હોય, એ કદાચ સાપુતારા હોય, બોમ્બે એસેલવર્ડ હોય કે બીજી કોઈ જગ્યાએ હોય. આજે પણ તમે આંખો બંધ કરો ને તે તમારી સામે પ્રગટ થઈ જાય છે. ભલે તમે કોઈ એક બંધ ઓરડા કે રૂમમાં બંધ બેઠા હોય, તેના બારી બારણા બંધ હોય, તે છતાં આપણું મન દોડી અને બધી જ વસ્તુની અનુભૂતિ તમારી સામે મૂકી દે છે. આમ લેખકને પણ લાગે છે કે જે એ દંડકારણ્ય જંગલ જેનો ઉલ્લેખ રામાયણમાં થયો છે, જે ડાંગ જે જંગલ જે છે એ ખરેખર ખૂબ જ સુંદર છે. ક્યાંય સુધી ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંચાઈથી ઊંચે ચંચળતાથી ભમી રહ્યું આપણું મન. ખીણને રસ્તે રાત્રે નીકળ્યા તો સ્તબ્ધ થઈએ. ચારો તરફ ધીમે 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 ટમટમતા આગિયા. સાગના ઝાડ રાતોરાત કંઈક અલગ પ્રકારનું શણગાર, હે ને, રાત્રિનો મેકઅપ કરેલું હોય એવું લાગે. ઉપર નજર કરીએ તો તારા ખચિત આકાશ, અને નીચે આગિયા.
આમ વળી પાછા આપણને રાજેન્દ્ર શુક્લનું એક વધારે કાવ્ય યાદ આવ્યું કે સ્થાનનો ફરક અમથો, સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે, આગયા તરાઈમાં. આમ અહીં ઉડે તહીં ઉડે આગયાઓ અંધકારને પણ શણગારી દે છે. જ્યારે આપણા ઘરોની અંદર જે નીચેની સાઈડમાં ટાઇલ્સ હોય ને તેને મોઝેક ટાઇલ્સ કહેવાય, એને ડોટ 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 વાળી હોય. અત્યારે તો સ્પાર્ટેક્સ ને સરસ મજાના માર્બલ આવી ગયા છે, પરંતુ જૂના જમાનામાં ટાઇલ્સ આવતી હતી મોઝેક ટાઇલ્સ. તો એમ આકાશમાં જોઈએ તો તારાથી ભરેલા, અને નીચે જંગલમાં જોઈએ તો બધા ઝાડવાઓ આગયાથી ભરેલા. આમ સરસ મજાના દ્રશ્યને જેને માણેલા હોય તેને જ ખબર પડે. તો ચાલો વધારે આપણે માણીએ એ દ્રશ્યોને. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, પઘાઈનું ડાંગ, સુબીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા, બધે દોડા દોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંચે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ચો તરફ આગિયા. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ, અને અહીં નીચે આગિયા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે. દંડકારણ્ય એટલે ડાંગનું જંગલ, મહાલ એટલે નાનો તાલુકો, આગિયો એટલે અંધારામાં લીલા રંગથી પ્રકાશનું જીવડું, તારા ખચિત એટલે તારાઓથી જડેલું, તારકો એટલે તારાઓ, તરાઈ એટલે તળેટી, અને મોઝેઇક એટલે રંગીન પથ્થરોથી ટાઇલ્સથી મઢેલું. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગીરમાળનો ધોધ છે. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે, વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે. ચો તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ જ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષુ માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હું ઊભો હોઉં, પછી એ જળ પાછું બંધાઈ ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ, ગીરા. ઓત એટલે સહારો, વિકરાળ એટલે ભયાનક, ગીરા એટલે ભાષા અથવા બોલી, સંચિત એટલે સંગ્રહેલું, અને બુભુક્ષુ શબ્દનો અર્થ ભૂખ્યું થાય. લડી લડીને હેત કરતા વાંસ. તો સરસ મજાની વાતો આપણી સાથે મહેન્દ્રસિંહ પરમાર અને હું મહેન્દ્રસિંહ જોશી કરી રહ્યો છું. મજા આવે છે આજે તો આ સમજવાનું. એવું લાગે છે કે મહેન્દ્રસિંહ પરમાર ફરી રહ્યા હતા, પણ આપણે તો અત્યારે ઘરમાં બેઠા બેઠા ફરી રહ્યા છીએ. અને મારી સામે પણ એ ગીર ધોધ જોવાનું, ગીરમાળનો ધોધ જોવાનું મન થઈ ગયું. મને પણ થાય છે હું પણ અત્યારે જાઉં જબલપુર અને અત્યારે વરસાદની સિઝનની અંદર એ ધોધ, વિકરાળ જે ધોધ છે એને જોઈએ.
ખરેખર એ વિકરાળ ધોધને આપણે જોઈએ તો દુનિયાનો સૌથી મોટામાં મોટો ધોધ છે. કોઈને નામ ખબર છે એના વિશે? જેને નામ ખબર હોય તો મને જણાવજો. હે ને? એ ધોધ જેવો જ સરસ મજાનો લાગે છે. અને તેની સામે આપણો નાનકડો એવો ધોધ એટલે કે ગીરા ધોધ જે સાપુતારા પાસે આવેલો છે. ઘણા લોકો ત્યાં જાય અને સેલ્ફી પડાવે. બરોબર? તો નામનો જાદુ અલગ જ છે. ગિરમાળનો ધોધ લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા મારતો પૂરજોશમાં નીચે પડે અને પછી વિખરાઈ જાય, અલગ થઈ જાય, નાનકડા એવા તળાવમાં બની જાય. ચારે તરફ પર્વતમાળા અને એની વચ્ચે આ ધોધ. જ્યારે પડે તો ત્યાં પહોંચેલા પથ્થરની ઓથ લઈ અને નીચે જોઈએ તો ધુઆધાર ઉપરથી પડતું પાણીની જે ફોર્મ જે છે એ આપણને એવું લાગે જાણે ધુમાડાની અંદર કન્વર્ટ થઈ ગયું હોય એવું લાગે છે. એવું વિકરાળ રૂપ આપણે જોઈએ. હવે તો નદીનું નામ કહીશ તો તમને ખરેખર એવું લાગશે કે આ શું છે? હા, નદીનું નામ છે ગીરા. નદી, ધોધ અને તળાવ ખરેખર એક રૂપ બને છે કે એક રૂપ બની ગયા. નદી કહો, ધોધ કહો કે તળાવ કહો, હે ને? આપણો રૂપક અલંકાર આવ્યો અહીંયા. વાણીનું આ રૂપ ખરેખર સાહિત્યનું નાનકડું એવું સ્વરૂપ છે. તેજસ્વી ગતિએ મારી ભાષામાં પણ જો ઉર્જા આવી ગઈ. અને તે જ રીતે તળાવમાં સંચિત થાય છે તેવા સરસ મજાના નાનકડા એવા ત્યાં અલગ અલગ માછલીઓ પકડતા માછીમારો જે બુભુક્ષુ છે, જે પોતાના માછલીઓ પકડીને પોતાનું પેટ ભરે છે. અને હું શું કરી રહ્યો છું? આ સરસ મજાના નદી, ધોધ અને તળાવને જોઈ રહ્યો છું અને મારું મન ભરી રહ્યો છું. વળી પાછું જળ પાછું બંધાય અને ગરિયા નદીનું પાણી આપણા નવા પ્રદેશોને સર કરતું આગળ વધે. નામ પણ કેવું સરસ મજાનું છે, ગીરા. તમારી કોઈ સહેલીનું નામ હોય તો મને કહેજો, મને ખૂબ જ ગમ્યું આ નામ. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડે ઝૂંડ, ક્યાંક ઉન્મત્ત મતલબ ક્યારેક ઊંચા ગજજૂથ અને ક્યાંક તો એકલ દોકલ. પ્રણયજન વ્યક્તિ માટે વૃત્તિને સઘળી અને ઠરીઠામ કરે. હાડીક મરી જાય તેવા અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેને નજદીકી અને બારીક અનુભવ આપણે અહીંયા જોઈ શકાય છે. આમ યાત્રા આગળ વધાવીએ. હું પ્રત્યેક સમયે એક મારો અનુભવ કરું છું, પણ હું તો ઈચ્છા રાખું કે હું અહીંયા મારો નહીં, તમારો પણ અનુભૂતિ અહીંયા શેર કરું. તો જોઈએ શું કે છે આપણી 3D ફિલ્મ. ઝુંડના ઝુંડ, ત્યાં ઉન્મત્ત ગજયુથ જેવા, ત્યાં એકલ દોકલ પ્રણયજન જેવા. વૃત્તિઓ સગળી ઠરીઠામ થઈ જાય, ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. ઉન્મત્ત નો અર્થ મદમસ્ત અથવા તોફાની. ગજયુથ એટલે હાથીઓનું ટોળું. ઠરીઠામ થઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ શાંત થઈ જવું. અને પરમતા શબ્દનો અર્થ શ્રેષ્ઠતા થાય. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. આહવાની ગલી કૂંચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું. સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવન. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો. થાય કે હાથમાં હાથ ભેળીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું. એની નનામી ઉચકીને ડાઘો જતા હતા.
મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાગ્યું હશે? ડાઘુ એટલે શબને બાળવા લઈ જનારો, અને તાત્વિક એટલે તત્વને લગતું. જીવન અને મૃત્યુ. ડાંગી પ્રજા મૃત્યુને પણ ઉજવે છે. એ જોઈ લેખકને નવાઈ લાગે છે, પણ એ જ જીવનનું સત્ય છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની બીજી બાજુ મરણ છે. જ્યારે વ્યક્તિને જન્મ મળે છે ત્યારે જ તેનું મરણ થવાનું છે એ પણ નક્કી થઈ જ જાય છે. મૃત્યુ અંત નથી, પરંતુ ખરેખર એ જ જીવનનો પ્રારંભ છે. એ વાત સમજી ગયેલા ડાંગીઓ મૃત્યુની ઉજવણી કરે છે. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું. ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને? ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હાઉ. મહેન્દ્ર. હાઉ એટલે બસ અથવા ઠીક. ચાલો, તો હાઉ એટલે બસ એટલે કે ઠીક. તો અહીંયા સરસ મજાની વાત મહેન્દ્રસિંહ પરમાએ અને મેં તમારી સાથે મહેન્દ્ર સર એટલે કે મહેન્દ્ર જોશીએ પોતાની કરી. હાઉ એટલે કે હવે અહીંયા બસ કરીએ. પણ કેટલી સરસ મજાની વાત અહીંયા કીધી, મને બહુ જ ગમી. અને કઈ છે આદિવાસીની વાત, કે મૃત્યુને પણ એ ઉજવણીની જેમ માને છે. ભળી ભૂલી પ્રજા એ જીવનના સત્યને સ્વીકારે છે, અને આપણે મૃત્યુને જોઈ અને ભાગીએ છીએ, મૃત્યુને જોઈને રડીએ છીએ, તડપીએ છીએ, જ્યારે એ લોકો તેની ઉજવણી કરે છે. આમ મૃત્યુની સમાન બીજું કંઈ પણ નથી. આ જીવનનું કડવું સત્ય છે મૃત્યુ. જ્યારે આપણો જન્મ થાય ત્યારે નક્કી થઈ જાય છે આપણું મૃત્યુ, પણ તે છતાં આપણે સ્વીકાર નથી કરતા, જ્યારે એ લોકો તો સ્વીકાર કરે છે. જેમ રીતે લગ્ન પ્રસંગ હોય અને આપણે ફટાકડા ફોડીએ, મીઠાઈઓ ખાઈએ, રંગીન કપડાઓ પહેરીએ, તે રીતે એ લોકો પણ મૃત્યુને પણ સ્વીકાર કરીને જાણ્યું છે. એ ઉજવે છે કે આ તારો જીવન પૂર્ણ થયો, નેક્સ્ટ જે તારો જીવન કે લાઈફ આવશે તેની અંદર તું આવી જ સારી રીતે જીવન જીવજે. એ તાત્વિક બાતને એકદમ સરળ રીતે એમણે સ્વીકાર કરી છે. આમ મહેન્દ્રસિંહ પરમાએ પોતાના સરસ મજાનું પુસ્તક જેનું નામ છે રખડુનો કાગળ, તેની અંદરથી આ સરસ મજાની વાત તમારી સામે રાખી અને મેં મહેન્દ્ર જોશીએ રાખી. તો આશા કરું છું તમને